નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હજી આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પાઠ 9 આંતરિક વેપાર, બરાબર. આંતરિક વેપારની અંદર જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર એ આપણે આગળના લેક્ચરની અંદર સ્પષ્ટતા કરી, બરાબર. હવે જોઈએ છૂટક વેપારની સેવાઓ. એની અંદર આપણે જોયું છૂટક વેપારને લાક્ષણિકતાઓ, એમના ફાયદાઓ અને એમના ગેરફાયદાઓ, બરાબર. એ પણ આપણે ચર્ચા કરી હતી. આજે આપણે હવે જોવાના છીએ કે છૂટક વેપારના પ્રકારો. તો કે ભાઈ કઈ રીતે આપણે છૂટક વેપાર કરી શકીએ. તો છૂટક વેપાર કરવા માટે આપણે અલગ અલગ 3 પદ્ધતિઓ જોવા મળે છે, બરાબર. એક તો ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ. તો ફરતી દુકાનોની અંદર આપણે વાત કરીએ ત્યારે ફેરિયા કે વેપારી જે શેરી વિક્રેતાઓ આવતા હોય એને, બરાબર. કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી, એટલે કે આપણે જોઈશું ભાઈ દર સોમવાર હોય, મંગળવાર હોય, કોઈ એક જ દિવસ વાર હોય, એ વારે છે આપણને એ માર્કેટ મળતી હોય એને આપણે નિશ્ચિત દિવસના વેપારી કહીએ. પછી શેરી વિક્રેતા કે કોઈ લારી લઈ અને આવતા હોય, બરાબર. તો ઘરે શેરીએ આટા મારતા હોય, બરાબર. એ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. પછી સ્થાયી દુકાનોની અંદર જોઈએ તો કે મોટા પાયા પરના અને નાના પાયા પરના છૂટક વેપાર. તો મોટા પાયા પરના દુકાનો જોઈએ આપણે તો ખાતાવાળી દુકાનો હોય, સંકળાયેલી દુકાનો હોય, ટપાલ વ્યવહારની દુકાનો હોય, કોઈ ફ્રેન્ચાઇઝી હોય, સુપર માર્કેટ હોય કે આપણે કહીએ અત્યારે સુપર માર્કેટ કહીએ તો કે મોટી કહીએ ને માર્કેટ, બોમ્બે માર્કેટ, સુપર માર્કેટ એક જ ધારી દુકાનો ત્યાં મળતી હોય છે. પછી શોપિંગ મોટા, હવે તો નવો આવ્યો છે કે મોલ, તો મોટા મોલ હોય એની અંદરથી આપણને વસ્તુઓ મળતી હોય છે. પછી બીજી સ્વયં સંચાલિત વેચાણ યંત્રો. તો હવે આપણે જોઈશું કે અત્યારે અમૂલ ડેરી પાર્લરવાળા છે એ સ્વયં સંચાલિત કે ભાઈ 10ની નોટ નાખો એટલે દૂધનું પેકિંગ આવે, બરાબર. તો એ સ્વયં સંચાલિત. પછી બેન્કો છે તો એટીએમ મશીન છે આપણે જોઈએ છીએ, તો સ્વયં સંચાલિત. કોઈ બસ સ્ટેન્ડની અંદર જાઓ તો વજન જોખવું હોય તો રૂપિયો નાખો એટલે સીધું તમારું વજન આવે, નહીંતર એ ગેટ ખુલે નહીં. સ્વયં સંચાલિત, કોઈ વ્યક્તિની એમાં જરૂરિયાત ઊભી થતી નથી. પછી ટેલી માર્કેટિંગ, બરાબર. અને ઇન્ટરનેટ દ્વારા માર્કેટ આપણે કહીએ ને કે ભાઈ અત્યારે ઘણા બધા વ્યક્તિઓને આપણે પૂછીએ તો ઓનલાઈનનું કરું છું. ઓનલાઈન એટલે ઇન્ટરનેટ માર્કેટ, વસ્તુ લઈ અને સીધી વસ્તુ વેચતા હોય છે પોતાના હાથમાં. આપણે કહીએ એમેઝોન છે, આપણે કહીએ તો ઓનલાઈન માર્કેટિંગ કે જે તે તમારી પાસે હોય એના આધારે આપણને જોવા મળતી હોય છે. તો હવે આપણે એને જોઈએ તો કે પહેલી બાબત જોઈએ હવે ફરતી દુકાનો. તો ફરતી દુકાનોની અંદર ફેરિયાઓ. તો આપણે જોઈએ છે ફેરિયાઓ ક્યાં જોવા મળે તો કે જેમ કે ઘર હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેન્ડ હોય જેવા જાહેર સ્થળો હોય માલ વેચતા હોય છે કે વર્તમાનપત્રો હોય, શાકભાજી હોય, ફળ હોય, પુસ્તકો હોય, ઘર વપરાશની વસ્તુઓનું વેચાણ કરતા હોય. આવા ફેરિયાઓ દુકાન કરતાં માલ સસ્તી કિંમતે આપે છે. તો શું કામ એ સસ્તી કિંમતે આપણને આપે છે? તો કે એને પડતર ખર્ચો થતો નથી, એને લાઇટ બિલ આવતું નથી, દુકાનનું ભાડું એને આવતું નથી, દુકાનના વેરાઓ એને ભરવા પડતા નથી, અન્ય જે જાહેરાત ખર્ચ એને કરવો પડતો નથી. એટલા માટે જે ફેરિયાઓ છે એની પાસેથી આપણને વસ્તુ સીધી પ્રાપ્ત થાય છે. પછી કામચલાઉ વેપારી. તો કે કામચલાઉ વેપારી એટલે શું? તો કે આપણે જોઈએ સિઝન સ્ટોર. કામચલાઉ એટલે સિઝનલ સ્ટોર હોય કે એ ત્યારે જ જોવા મળે, પછી જોવા મળતા નથી. અત્યારે આપણે રોડ ઉપર જાઓ તો શેરડીની લારીઓવાળા હોય, તહેવારો હોય તો એ જોવા મળે. ઉત્તરાયણ હોય તો કે પતંગ દ્વારા વેચનાર હોય, દિવાળી હોય તો ફટાકડા વેચનાર હોય, ચોમાસું હોય તો રેનકોટ કે છત્રી વેચનાર હોય, શિયાળો આવશે તો કે ગરમ કપડાં વેચનાર વેપારી હોય. કામચલાઉ એ અત્યારે જ જોવા મળશે. આપણે રાજકોટમાં જઈએ કે ભાઈ ભૂતખાનામાં જાય તો અહીંયા ચાઈના લોકો આવે, બરાબર. તો ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન અમુક ચોક્કસ વસ્તુઓનું જ વેચાણ કરે છે, તેને કામચલાઉ વેપારીઓ કહેવામાં આવે છે. જેવા કે મેળામાં માલ વેચતા વેપારીઓ હોય, ઉત્તરાયણ પર દોરા વેચનાર વેપારીઓ હોય, ફટાકડા વેચનાર વેપારીઓ હોય, વિવિધ મોસમમાં રેનકોટ, છત્રી કે ગરમ કપડાં વેચનાર વેપારીઓ હોય. તો એ અમુક જ સ્થળે અમુક જ સમયે એ જ વેપારી જોવા મળતા, પછી જોવા મળતા નથી. પછી નિશ્ચિત દિવસ. તો આપણે કહીએ ને ગુજરી બજાર, આપણે સામાન્ય રીતે કાલાવડ કહીએ તો નિશ્ચિત દિવસ કયો જોવા મળે છે? તો આપણે કહીએ છીએ કે બુધવારે. તો કેટલાક શહેરોમાં, નગરોમાં કે ગામના અઠવાડિયે કે મહિનાના ચોક્કસ દિવસે નિશ્ચિત જગ્યા પર એક આવું બજાર ભરાય છે.
જેમાં ઘણા બધા વેચનારાઓ અનેક પ્રકારની વસ્તુઓ વેચવા માટે લાવે છે. આવું બજાર એક દિવસ ચાલે તેને ગુજરી અથવા હાટ કહેવામાં આવે છે. આપણે ઘણી વખત રાજકોટમાં શનિવારી કહીએ છીએ. પછી લોખંડ વાત માટે જવું હોય રાજકોટમાં તો કે રવિવારીમાં જવું છે. પુસ્તકોનું વેચાણ જવું હોય તો કે રવિવારે પુસ્તકો જુદા જુદા મળતા હોય છે. કાલાવડમાં હોય તો આપણે બુધવાર હોય છે. કોઈ ગામ હોય તો નિશ્ચિત વાર હોય, કોઈ ફિક્સ હોતું નથી. પણ જે ગામમાં એક વાર ફિક્સ થઈ ગયો હોય એ જ વારે એ જોવા મળે છે. દરેક શહેરોમાં ફિક્સ કહી શકાય નહીં કે ભાઈ સોમવારે જોઈએ. તો આને કહેવાય નિશ્ચિત દિવસના વેપારીઓ, આપણે કંઈ ગુજરી બજાર કહીએ છીએ. શું કહે છે? પછી ત્રીજી બાબત, ચોથી બાબત એ શેરી વિક્રેતા, કે શેરી વિક્રેતાઓ ગ્રાહકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે. તો જેની આજુબાજુમાં રહેતા શેરી પોર કે સોસાયટીના ગ્રાહકો તે વસ્તુ ખરીદે. તો સામાન્ય બાબત કહે તો કે શાકભાજી વેચનાર હોય, ફળ વેચનાર હોય, કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી પ્લાસ્ટિક વસ્તુઓ વેચનાર હોય, બરાબર. તો આવી વેપારીઓ છે એને ફરતી દુકાનો કહેવામાં આવે છે. આજે અહીંયા હોય સવારથી બપોર સુધી, તો બપોર પછી બીજી જગ્યાએ હોય, ત્રીજી જગ્યાએ હોય, કોઈ એનો ફિક્સ સમય હોતો નથી. હવે તેના પછીની બાબત આપણે જોઈએ તો કે ફરતી દુકાનો. તો કે ફરતી દુકાનો એટલે સ્થાયી દુકાનો. એમાં ફરતી દુકાનો જોઈ તો સ્થાયી દુકાનો એટલે એક જ જગ્યાએ. તો સ્થાયી દુકાનોની અંદર ખાતાવાળી દુકાનો. તો ખાતાવાળી દુકાનોમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ હોય. આવી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ ખાતું હોય છે. કે આપણે જોઈશું કે કરિયાણા વિભાગ હોય, કપડાં વિભાગ હોય, અલગ અલગ પાર્ટ્સ પાડેલા હોય દુકાનોની અંદર, બરાબર. કે જે અલગ અલગ વસ્તુઓ હોય છે એ આપણે ફિક્સ ન કહીએ. કરિયાણું હોય તો કરિયાણાની અંદર અનાજ વિભાગ હોય, નાની નાની વસ્તુઓ હોય, તૈયાર વસ્તુઓનું મળતું હોય, કે જુદી જુદી બાબતો છે ત્યાં ગોઠવાયેલી હોય, વસ્તુઓ ગોઠવાયેલી હોય છે, બરાબર. એનું અલગ ખાતું હોય છે, એને આપણે ખાતાવાળી દુકાન કહીએ. પણ આ દુકાનોની માલિકી સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આવા પ્રકારની દુકાનોમાંથી મહદઅંશે જીવન જરૂરિયાતની વસ્તુઓથી લઈ અને મોજ શોખની વસ્તુઓ ગ્રાહકો ખરીદી શકે છે. બરાબર. એક માર્ટ કહીએ આપણે, શું કહે છે? મોલ જેવું, પણ મોલ ન કહી શકાય, પણ નાની એવી દુકાન હોય પણ એમાં ભાગ પાડેલા હોય છે. તો એને ફાયદો શું? તો કે લાક્ષણિકતાઓ શું એની? તો મોટા પાયા પર કે ખાતાવાળી દુકાનમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે. કે જોઈએ એટલી વસ્તુઓ છે આપણને ત્યાંથી મળી જાય છે. પછી દરેક વસ્તુ માટે અલગ વિભાગ હોય છે. ખાતાવાળી દુકાનમાં દરેક વસ્તુઓની વેચાણ માટે અલગ વિભાગ હોય છે. સંચાલન એક જ વ્યક્તિના આસ્થામાં હોય છે. એ નાના ગામડાઓમાં જોવા મળતી નથી, કારણ કે શહેરી વિસ્તારમાં એ દુકાનો જોવા મળે છે. નાના ગામડાઓમાં આવી દુકાનો આપણને જોવા મળતી નથી. પછી જે આવી દુકાનો છે એને અલગ કર્મચારી છે એને તાલીમ આપવામાં આવે છે. ગ્રાહકો સાથે કેવું વર્તન કરવું, કઈ રીતે માલ વેચવો, માલનો કઈ રીતે રજૂઆત કરવી, પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, બરાબર. આવી બાબતોની છે કર્મચારીને તાલીમ આપવામાં આવે છે. પણ આવી દુકાનો છે એમાંની જાળવણી ખર્ચ પણ વધુ જોવા મળે છે. તો ખાતાવાળી દુકાનોમાં સુવિધાઓ ઊભી કરવા માટે જાળવણી ખર્ચ વધુ, લાઇટિંગની સુવિધાઓ હોય, ફર્નિચરની સુવિધાઓ હોય, અલગ અલગ પ્રકારની જો ફ્રૂટ હોય તો એને કોલ્ડ સ્ટોરેજ જેવું બનાવવામાં આવેલું હોય છે. બગડી ન જાય એના માટે હોય છે. રિપેરિંગ ખર્ચ વધુ થતો હોય છે. પછી મોટી દુકાનો હોય તો ગ્રાહકોને મનોરંજન માટે રેસ્ટોરન્ટ હોય, વાઈફાઈ સગવડો પૂરી પાડવામાં આવે છે. અલગ અલગ પ્રકારની નાસ્તા ગૃહો એમાં બનાવવામાં આવે છે, બરાબર. તો આમ અલગ અલગ રીતે સગવડ પણ આપવામાં આવે છે. પછી ગ્રાહકોને માર્ગદર્શન આપવામાં આવે છે. તો કે ગેટ ઉપર સારો વ્યક્તિ રાખ્યો હોય, ગ્રાહકોને આવકાર આપી, વસ્તુઓ બતાવવી, નિર્દેશન કરવું, સલાહ સૂચન આપી ગ્રાહકોને વસ્તુની પસંદગી માટે માર્ગદર્શન પૂરું પાડે કે ભાઈ એનો ઉપયોગ કઈ રીતે કરવો, એની જાળવણી કઈ રીતે કરવી, બરાબર. એને કઈ રીતે ચલાવવું, કઈ જગ્યાએ ફિટિંગ કરવું, ગોઠવવું, આવા બધા પ્રકારનું માર્ગદર્શન છે એ આપવામાં આવે છે. એટલે કીધું કે મોટા પાયા પરની દુકાનોની અંદર જોઈએ તો એના લક્ષણો મોટા પાયા પર વેચાણ થાય, દરેક વસ્તુઓ માટે અલગ વિભાગ આપવામાં આવે, સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય. ગામડાઓમાં આવા પ્રકારની દુકાનો જોવા મળતી નથી, એટલે કે શહેરી વિસ્તારોમાં જ આવા પ્રકારની દુકાનો જોવા મળે છે. આવા દુકાનના કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. આવા દુકાનો છે એને જાળવણી ખર્ચ વધુ આવે છે. આવા દુકાનો માટે ગ્રાહકોને અલગ અલગ પ્રકારની સગવડો આપવામાં આવે છે. લિફ્ટની સગવડ આપવામાં આવે, મનોરંજનની સગવડ આપવામાં આવે, નાસ્તાની સગવડો આપવામાં આવે, વાઈફાઈ જેવી સગવડો આપવામાં આવે. પછી અલગ છે અને માર્ગદર્શન આપવામાં આવે છે કે કેવા પ્રકારની વસ્તુઓનો કઈ રીતે ઉપયોગ કરવો. આવા બધા પ્રકારની છે માર્ગદર્શન છે એ આપવામાં આવે છે મોટા. હવે એની સાથે સંકળાયેલી દુકાનો, તો
તો મોટા પાયાની દુકાનો એની સાથે સંકળાયેલી દુકાનો હોય છે. તો સંકળાયેલી દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. આવી દુકાનો એક જ માલિક દ્વારા જુદા જુદા સ્થળોએ શરૂ કરવામાં આવતી હોય છે. ધારો કે આપણે કહીએ છીએ ભાઈ, ઉદાહરણ તરીકે કહીએ તો કે અલગ અલગ પ્રકારના મોબાઈલની દુકાનો જોઈએ, અલગ અલગ પ્રકારના રેસ્ટોરન્ટની દુકાનો જોઈએ, બરાબર. આપણે સામાન્ય હોટેલો છે તો કંઈક હોનેસ્ટ નામ ઉપરથી હાલતી હોય છે. બસ હોય તો એક નામ ઉપરથી અલગ અલગ શહેરોમાં હાલતી હોય છે. પછી અલગ અલગ ખાવાની દુકાનો છે તો એની પોતાની ફ્રેન્ચાઇઝી જુદી જુદી જગ્યાએ આપવામાં આવેલી હોય છે, બરાબર. તો સામાન્ય આવી દુકાનોમાં જીવન જરૂરિયાતની કે મર્યાદિત વસ્તુનું વેચાણ થાય છે. આવા દરેક દુકાનની બાહ્ય સજાવટ એક જ સરખી જોવા મળે છે. તો આપણે કંઈક જીઓ છે તો જીઓ માર્ટ કહીએ તો જીઓની રિલાયન્સ છે તો રિલાયન્સનો સ્ટોર આપણે રાજકોટમાં જોઈએ તો ભલે, જામનગર જોઈએ તો ભલે, કે કોઈ પણ જગ્યાએ જાય. પછી આપણે આ પેટ્રોલ પંપ જોઈએ તો કે ભાઈ કીધું આઈઓસીના પેટ્રોલ પંપ, તો આપણને ખબર પડી જાય કે આઈઓસીનો જ પેટ્રોલ પંપ આજ બધી જગ્યાએ ગોઠવાયેલો, કે બાહ્ય સજાવટ છે બધાની એક જ સરખી જોવા મળતી હોય છે. એસઆરનું હોય તો એસઆરની બાહ્ય સજાવટ છે એક જ પ્રકારની જોવા મળતી હોય છે, એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી, બરાબર. એટલે કીધું કે સંકળાયેલી દુકાનો કહેવાય, માલિક જુદા હોય, જે સંચાલન જુદું હોય, પણ એ જે વસ્તુ છે એક જ દુકાનેથી આવતી હોય છે, એક જ જગ્યાએથી મળતી હોય છે. પછી તો એમની લાક્ષણિકતા શું? તો એક જ માલિક. તો એસઆરનું પેટ્રોલ પંપ છે એસઆર કંપનીમાંથી જ આવતું હોય છે, એક જ માલિક. સંકળાયેલી દુકાનોની માલિકી એક જ વ્યક્તિની હોય છે. સજાવટ પણ એક જ સરખીની જોવા મળે છે, બરાબર. તાલીમ આપવામાં આવે છે. ધંધાકીય એકમની નીતિઓ, ગ્રાહક સાથેનું વર્તન વગેરેમાં સામ્યતા જોવા મળે છે. આ માટે કર્મચારીઓને અલગ પ્રકારની તાલીમ છે એ આપવામાં આવતી હોય છે. પછી કેન્દ્રિત સંચાલન. તો સંકળાયેલી દુકાનો છે એનું સંચાલન એક જ સ્થળેથી મુખ્ય ઓફિસથી થતું હોય છે. કેમ આપણે કંઈક બેંકો છે તો એસબીઆઈ છે તો મુખ્ય બેંક શાખા આવેલી હોય, પછી એની બાહ્ય શાખા આવેલી હોય છે. પછી સમાન ઓળખ. તો કે સંકળાયેલ દુકાનોની બાહ્ય સજાવટ તથા કર્મચારીનો ગણવેશ એક જ સરખો હોવાથી સમાન ઓળખ પ્રસ્થાપિત થાય છે. આપણને કર્મચારી જોઈએ તો આપણને ખબર છે કે આ જ કંપનીનો છે, આ જ દુકાનનો કર્મચારી છે, આ જ મોલનો કર્મચારી છે, આપણને ખબર પડી જાય છે. તો જે સંકળાયેલ દુકાનો છે એની અંદર વાત કરીએ તો એક જ માલિક હોય છે, એક સરખી સજાવટ જોવા મળે છે, કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, એક જ જગ્યાએથી સંચાલન થતું હોય છે, એટલે કે મુખ્ય ઓફિસેથી એનું સંચાલન થતું હોય છે. પછી સમાન ઓળખ આપવામાં આવે તો કે ગણવેટ, બાહ્ય સજાવટ, કર્મચારીનો ગણવેશ છે, ડ્રેસ છે એક જ સરખા હોય તો ખબર પડી જાય કે સમાન ઓળખ પ્રસ્થાપિત થાય છે. હવે જો ટપાલ વ્યવહારની દુકાનો, તો કે ગ્રાહકોને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિપત્ર મોકલી તેમની પાસેથી વર્દી મેળવવામાં આવે છે. તો કે મોટી મોટી કંપનીઓ છે વર્દી એટલે ઓર્ડર મેળવવામાં આવે છે. ત્યારબાદ વસ્તુની સોંપણી પણ ટપાલ મારફતે જ આપવામાં આવે છે અને નાનાની વસ્તુ સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલ કરવામાં આવે છે અને ટપાલ વ્યવહારી કહેવામાં આવે. આપણે કીધું ને કે ભાઈ ઘણી વખત કહીએ, ઘણી વખત ચર્ચા કરતા હોય, બરાબર, કે ઓર્ડર આપો ત્યારે નહીં, બરાબર, વસ્તુ આપી ત્યારે જ આપણે પૈસા ચૂકવતા હોઈએ છીએ. એડવાન્સ નાણાં આપણે આપતા નથી. હવે તો આપણે પહેલાં પૈસા જમા કરાવવા પડે છે પછી આપણને વસ્તુ આવે છે. પહેલાં એવું નહોતું, કેશ ઓન ડિલિવરી આપણે કહીએ ને, ઘણી બાબત કહીએ કેશ ઓન ડિલિવરી, કે વસ્તુ આપો અને પૈસા લ્યો, પહેલાં પૈસા આપણે આપવા પડતા નથી. પરંતુ આવી વસ્તુઓ છે ક્યાં તકલીફ પડે છે? તો કે દરેક વર્ગના ગ્રાહકોને ઘર બેઠા માલ પહોંચાડવામાં આવે છે, પણ આવી દુકાનો મહદઅંશે વજનમાં હલકી હોય, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું જ વેચાણ કરે છે. વજનમાં ભારે હોય, મોટા મશીનો હોય એનું વેચાણ થતું નથી. આવી દુકાનો છે ઓર્ડર મેળવવાથી માંડી નાણાં વસૂલવા સુધીની બધી જ પ્રવૃત્તિઓ ટપાલ મારફતે જ કરે છે. ક્યાંય રોકડમાં જવું પડતું નથી. નાણાં પણ ટપાલ મારફતે જ આવતા હોય છે. હવે એના પછીની ચોથી બાબત જોઈએ, ફ્રેન્ચાઇઝી. ફ્રેન્ચાઇઝી એટલે શું? એક જ બ્રાન્ડ ધરાવતા, આપણે કહીએ ને કે કાલાવડની બાબતમાં કરીએ તો કે પીઝા, બર્ગર, મેકડોનાલ્ડ છે તો મેકડોનાલ્ડ ઇન્ડિયાની કંપની નથી, પણ ફ્રેન્ચાઇઝી આપે છે. કેમ આપણે કીધું કંપની ફ્રેન્ચાઇઝી આપે છે. આ બાલાજી છે તો બાલાજી એજન્સી આપે, ફ્રેન્ચાઇઝી આપે, એ જ વસ્તુ વેચાણ કરતા હોય છે. ઉમિયા સ્ટોર હોય તોય ભલે, બરાબર, મોબાઈલનો સ્ટોર આપણે કહીએ તોય ભલે, અલગ અલગ પ્રકારના સ્ટોરો આપણે આવતા હોય છે. તો આપણે એક જ જગ્યાએ જોવા મળતું હોય એવું બીજી જગ્યાએ પાછું આપણે ફ્રેન્ચાઇઝી આપતા હોય છે, એનું નામ. તો કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરારની તે જ વસ્તુ કંપનીની વસ્તુ કે સેવા વેચવાની કે વસ્તુ બનાવીને વેચવાનો અધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝી કહેવામાં આવે છે. તમે અહીંયા ઘરે બેઠા હોય અને બાલાજીના નામે વેચવું હોય તો બાલાજીનું નામ આપવામાં આવે છે અને
અંદર ચેવડો છે, વસ્તુઓ છે, વેફર છે, તમારી આપવામાં આવતી હોય છે. તો આવા પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. તેઓની ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે. આ અંગે સતત નિરીક્ષણ કરી મૂળ કંપની સુધારલક્ષી માર્ગદર્શન આપે અને મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. એના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી મેળવે છે. આપણે ઘણી આગળ જોઈ ગયા ભાગીદાર, તો કે નામનો ભાગીદાર, એમ અહીંયા બ્રાન્ડનો ભાગીદાર. બ્રાન્ડ એમનું વાપરવા દેતા નથી, એમનું એને અમુક પ્રકારે એને રોયલ્ટી પ્રાપ્ત થાય છે. તો મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપે છે. કેટલાક નાસ્તા ગૃહો, કમ્પ્યુટરની તાલીમ આપતા ગૃહો, બરાબર, આવી તાલીમ આપતા કેન્દ્રો, આવી પદ્ધતિથી ગ્રાહકોને વસ્તુઓ કે સેવા પૂરી પાડી મૂળ કંપની જાહેરાત કરતી હોવાને કારણે ફ્રેન્ચાઇઝી લેનારને જાહેરાતનો ખર્ચ ભોગવવો પડતો નથી. બરાબર. તો આમ પછી આપણે જોઈએ સુપર માર્કેટ. તો સુપર માર્કેટ મોટા પાયા પર વેચાણ કરતી દુકાન છે. તેમાં વેચાતી વસ્તુઓ અલગ કંપનીઓ કે વિશિષ્ટ કંપનીઓ કે ઉત્પાદકો પાસેથી મોટા પાયા પર ખરીદી, મોટા જથ્થામાં ખરીદી અને વાજબી ભાવે ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરે છે. આવા પ્રકારના સ્ટોર્સ નાના દુકાનદારોને આકર્ષે છે અને સુપર માર્કેટની અંદર જોઈએ તો તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તો આવા સુપર માર્કેટ છે નાના ગામડાઓમાં જોવા મળતા નથી. તે મોટા શહેર હોય, મોટા નગરોમાં આવેલા હોય છે અને એમનું કદ છે બાંધકામની દ્રષ્ટિએ બહુ વિશાળ હોય છે. આપણે કહીએ ને બોમ્બે માર્કેટ, ઓલી માર્કેટ, ઓલી અલગ અલગ પ્રકારની માર્કેટ. તો એ માર્કેટ છે ત્યાં આપણને એ વસ્તુ મળતી હોય છે. કેમ આપણે કહીએ શાકભાજીની માર્કેટ, તો કેટલા બધા વેપારીઓ હોય ત્યાં વેચતા હોય છે, ત્યાં બધી શાકભાજી અલગ અલગ પ્રકારની મળતી હોય. એમ અલગ અલગ દુકાનો છે એવી જોવા મળતી હોય છે. પછી આપણે જોઈએ કે શોપિંગ મોલ, બરાબર. તો એ આપણે જોઈએ કે ધીમે ધીમે મોટા મોલમાં પરિવર્તન આવ્યું. તો હવે આધુનિક સમયની અંદર ખાતાવાળી દુકાનોમાં જે પરિવર્તન આવ્યું તેને શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યો. અને શોપિંગ મોલનું બાંધકામ સુપર માર્કેટ કરતાં બહુ મોટું હોય છે. તેમાં નાની નાની અનેક દુકાનો એક જ માલિક કે એક કરતાં વધુ માલિકો દ્વારા શરૂ કરવામાં આવે છે. અને આની અંદર આપણે વાત કરીએ તો શોપિંગ મોલમાં ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ એટલે કે ઊંચી કંપનીની જીવન જરૂરિયાતની મોજ શોખની વસ્તુઓ એક જ સ્થળેથી પ્રાપ્ત થાય છે. અને આના વેચાણ માટે અભિવૃદ્ધિની દરખાસ્તો દ્વારા ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. ધારો કે કીધું ને અભિવૃદ્ધિ એટલે કે ફ્રી હોય, એક સાથે એક વસ્તુ ફ્રી આપવામાં આવતી હોય છે, ઘણી વખત વધારે આપવામાં આવતી હોય છે, ઓછી કિંમતમાં બધી વસ્તુઓ આપવામાં આવતી હોય છે. તો આમ હરીફાઈ તે શોપિંગ મોલનું વધારાનું લક્ષણ આપણે કહી શકીએ છીએ. એમાં ગ્રાહકોને પસંદગીની વિશાળ તકો મળે છે અને ગ્રાહકો માટે આધુનિક સેવાઓ જેવી કે નાસ્તા ગૃહો હોય, બાળકો માટે મનોરંજન વિભાગ હોય, વાઈફાઈ હોય, સિનેમા ગૃહો હોય. આપણે કહીએ છીએ ક્રિસ્ટલ મોલ, તો એની અંદર જાઓ તો નીચે નાસ્તા ગૃહો જોવા મળે, રમતગમતના જોવા મળે, ઘર સજાવટની વસ્તુઓ જોવા મળે. પછી ડી માર્ટમાં આવ્યો તો ખાવાની બધું વસ્તુ મળે. ઉપર નાની મોટી અલગ અલગ પ્રકારની કંપનીની દુકાનો હોય તો ઇલેક્ટ્રોનિક્સ આઇટમો જોવા મળે. રિલાયન્સ મોલની અંદર જાઓ તો આપણને વાઈફાઈની સુવિધાઓ છે પ્રાપ્ત થાય. તો શોપિંગ મોલની અંદર આવી અસંખ્ય વસ્તુઓ પ્રાપ્ત થતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ તો અલગ અલગ વસ્તુ છે તો કે ટેલી માર્કેટિંગ, બરાબર. વેચાણ માટેની બીજી અન્ય પદ્ધતિઓ છે એ આપણે આના પછીના પીરિયડમાં જોશું, કારણ કે એ 10-15 મિનિટ છે એ થશે. પણ આ બધી વસ્તુઓ છે આપણે પાકી કરી લેવાની અને વ્યવસ્થિત લખી સમજી અને જોવાનું કે ક્યાંથી આપણને એ પ્રાપ્ત થાય છે.